નમસ્કાર વિદ્યાર્થીઓ, હું વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરી રહ્યો છું। આપણે શીખી રહ્યા છીએ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પાઠ્યપુસ્તકનો ભાગ 2 પ્રકરણ 1। આ પ્રકરણનું નામ છે સંભાવના। વિદ્યાર્થી મિત્રો, આ સંભાવનાના સમગ્ર પ્રકરણને મેં મારી રીતે નામ આપીને રીત પ્રમાણે એક પછી એક ક્રમશઃ સહેલાથી અઘરા તરફ દાખલા ગણાવવાનો પ્રયત્ન કર્યો છે। આ દરેક વિડીયોને જો તમે ક્રમ મુજબ દેખશો, એ દાખલા ચોપડામાં ગણશો, શીખશો, સમજશો, તો તમને ક્યારેય સંભાવના પ્રકરણ અઘરું લાગશે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે દાખલાઓ શીખ્યા એની અંદર રીત નંબર 1, 2, 3 અને 4 સરવાળાના નિયમના દાખલા, પછી એની અંદર જોઈએ આપણે શરતી સંભાવનાના દાખલા, અને હવે આપણે નવા રીત પર જઈ રહ્યા છીએ। આ છે રીત નંબર 5। વિદ્યાર્થી મિત્રો, આ રીત નંબર 5ને મેં એવું નામ આપ્યું છે કે 2 પેટીવાળા દાખલા। સમજો, આ ખાલી કોન્સેપ્ટ માટે નામ આપ્યું છે કે તમારી પાસે 2 એકમો હશે, એમાંથી તમારે એક પસંદ કરવાનો આવશે। તો માટે એને શું બોલીએ છીએ? 2 પેટીવાળા દાખલા। આમાં પેટીની જગ્યાએ કોઈક બીજો શબ્દ પણ હોઈ શકે દાખલામાં, પણ આપણે એક ભાવાર્થ તરીકે અહીંયા પેટી શબ્દનો ઉલ્લેખ કરેલો છે। તો સરસ સહેલા દાખલા છે। અત્યાર સુધીના દાખલામાં આપણે સરવાળાનો દાખલો હોય તો સરવાળાના નિયમનો અમલ કરતા હતા, શરતી સંભાવનાનો દાખલો હોય તો શરતી સંભાવનાના નિયમનો અમલ કરતા હતા, પણ અહીંયા આગળ દાખલામાં આપણે એક સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે, અને મોટે ભાગે ગુણાકારના નિયમથી ગણતરી કરી કહેવાય, પણ આપણે એવો કોઈ શબ્દ નહીં વાપરીએ કે જેથી ચેપ્ટર તમને અઘરું લાગે। તો સૌ પ્રથમ હવે આ વિડીયોની અંદર આપણે 2 પેટીવાળા દાખલા ગણવા જઈ રહ્યા છીએ। એની અંદર આપણે આ વિડીયોમાં 2 દાખલા શીખીશું। તો સામાન્ય કોન્સેપ્ટ ક્લિયર થાય એ માટે એક દાખલો બહારનો અને એક દાખલો સ્વાધ્યાયનો ચોપડીનો લીધેલો છે। તો વધારે સમય ન બગાડતા ઝડપથી જઈએ દાખલા પર। તો વિદ્યાર્થી મિત્રો, જો શું લખેલું છે અહીંયા આગળ? 2 પેટીવાળા દાખલા। એક રકમથી જોઈશું ને તો વધારે આઈડિયા ક્લિયર થશે। અહીંયા તમારે એક વસ્તુ ક્લિયર રાખવાની છે। સમજો શું કહેવા માગું છું। સૌથી પહેલો અહીંયા કોન્સેપ્ટ શું હશે કે તમારી પાસે 2 પેટી હશે, પેટી નંબર 1 અને પેટી નંબર 2। હવે તમને દાખલા તરીકે એવું કહે કે તમારે 2 એકમો પસંદ કરવાના છે, તો એ 2 એકમો પાછા ચેક કરવું પડે કે મારે ક્યાંથી પસંદ કરવાના છે। પેટી નંબર 1માંથી પસંદ કરવાના છે બંને, તો અહીંયા આગળ 0 થઈ જાય। પેટી નંબર 2માંથી પસંદ કરવાના છે બંને, તો અહીંયા 0 થઈ જાય। અને બંનેમાંથી એક હોય તો બંનેમાંથી એક થઈ જાય। આ પહેલો સામાન્ય પોઈન્ટ। તમારે સૌથી પહેલાં એ ચેક કરવું પડે કે તમારે કેટલા એકમો લેવાના છે, પહેલો પ્રશ્ન। ઓકે, અને ક્યાંથી લેવાના છે, કેવી રીતે લેવાના છે, બસ આ 2 વસ્તુ તમારા મગજમાં બેઠેલી હશે તો કોઈ પણ દાખલો તમે સામાન્ય બુદ્ધિથી ગણી શકશો વિદ્યાર્થી મિત્રો। તો જો હજી રકમ બતાવીશ ને એટલે વધારે ક્લિયર થશે। પહેલો દાખલો જ મેં એવો લીધો છે કે જેમાં 3 પોઈન્ટ આવી ગયા છે। તો જો ચેક કરીએ, સૌથી પહેલાં નંબર 1, એક કોથળીમાં 2 સફેદ અને 4 કાળા દડા છે ને। અહીંયા પેટીની જગ્યાએ કયો શબ્દ આવ્યો? કોથળી શબ્દ આવ્યો। મેં કીધું ને આ ભાવાર્થ છે। ચલો, એના પછી શું કહે છે આપણને? બીજી કોથળીમાં 3 સફેદ અને 2 કાળા દડા છે। હવે જે જાદુ છે આ મુખ્ય શબ્દમાં છે। બંને કોથળીમાંથી, સાંભળજો ધ્યાનથી, બંને કોથળીમાંથી એક દડો લેવાનો છે। એટલે આ પહેલી શરત થઈ કે તમારે ટોટલ કેટલા દડા લેવાના છે? 2, અને ફરજિયાત બંને કોથળીમાંથી એક દડા લેવાના છે। ક્લિયર થઈ ગયું? આ પહેલી શરત। એટલે કોઈ બી એક કોથળીમાંથી તમે 2 દડા લઈ શકો નહીં, કોઈ બી એક કોથળીમાંથી તમે 2 દડા લઈ શકો નહીં। ક્લિયર થયું? તો બંને કોથળીમાંથી કેવા દડા લેવાના છે? એક દડા। આ પહેલી શરત થઈ ગઈ। ચલો, હવે આપણે જોઈએ તો આપણને શું કહે છે? તો બંને દડા કાળા હોય, બંને દડા સફેદ હોય, અને 2 દડામાંથી એક દડો સફેદ અને એક દડો કાળો હોય છે। સરસ। ચલો, કેટલું વાંચવામાં સહેલું લાગે છે, પણ ગણીશું ત્યારે બહુ જ મજા આવશે। તો ચલો શરૂ કરીએ। સૌથી પહેલાં તો જો મેં શું કર્યું, અહીંયા આગળ એક નાનું કોષ્ટક બનાવી દીધું કે જેથી તમને દાખલો ગણવામાં તકલીફ ના પડે। તો જો કોથળી 1ની અંદર 2 સફેદ અને 4 કાળા લખી કાઢ્યા મેં। કોથળી 2ની અંદર 3 સફેદ અને 2 કાળા થઈ ગયા। ઓકે, ચલો હવે સૌથી પહેલાં એના માટે શું કરીશું? એના કુલનું ટોટલ મારીશું। તો જો અહીંયા 4 ને 2 કેટલા થયા? 6, અહીંયા 3 ને 2 કેટલા થયા? 5। આ તમારા શું કહેવાય ખબર છે? આ તમારા એન કહેવાય। એનમાંથી પસંદગી કરવાની કહેવાય। આપણે જે સૂત્ર લખીએ ને, P = M/N, તો એનની અંદર હંમેશા કઈ માહિતી આવશે? આ માહિતી આવશે। બોલો, થશે ક્લિયર? ચલો હવે શરૂ કરીએ દાખલો। હું શું બોલું છું? અહીંયા કોઈ સૂત્ર નથી,
કોઈ ગણતરી નથી, ફક્ત સામાન્ય બુદ્ધિથી તમારે એટલું યાદ રાખવાનું છે કે તમારે ટોટલ 2 કરવાનું છે. ટોટલ દડા કેટલા લેવાના છે? 2. પણ એ બંને પાછા એક દડો બંને કોથળીમાંથી એક લેવાનો છે. એટલે એક દડો કોથળી 1માંથી લેવાનો, એક દડો કોથળી 2માંથી લેવાનો. ક્લિયર થઈ ગયું? બંને કોથળીમાંથી એકમાંથી 2 દડા લઈ લેવાના નથી. ચલો હવે જઈએ પ્રશ્ન નંબર 1 ઉપર. તો જો અહીંયા મેં ખાસ ઇન્ડિકેટ કરેલું છે. શું કરેલું છે કે અહીં બંને કોથળીમાંથી એક દડા જ લેવાના છે. આ વાક્યને બહુ ભાર આપ્યો મેં. કેમ? કારણ કે આના પર જ આખો દાખલો ટકેલો છે. તો જો બંને દડા કાળા રંગના હોય, તો હવે આપણે બોલીએ ને કે બંને દડા કાળા રંગના હોય, એટલે એનો મતલબ શું કે કોથળી 1માંથી હું કાળો દડો લઈશ. કારણ કે મને કીધું છે ને બંને કોથળીમાંથી એક દડો લો, તો હું શું કરીશ? કોથળી 1માંથી કાળો દડો લઈશ અને કોથળી 2માંથી કાળો દડો લઈશ. થઈ ગઈ બંને શરતોનું પાલન. આ પહેલી શરત આપણી હતી ને કે બંને કોથળીમાંથી એક દડો લો. તો જો આ બંને કોથળીમાંથી એક દડો થઈ ગયો, કોથળી 1માંથી અને કોથળી 2માંથી. હવે આપણને શું કહે છે પહેલા પ્રશ્નમાં કે બંને દડા કાળા લો, તો કોથળી 1માં કાળો દડો અને કોથળી 2નો કાળો દડો. થઈ ગયું? વિચારવામાં આવે ને? તો બંને કોથળીમાંથી એક દડો પણ થઈ ગયો અને કાળો દડો પણ થઈ ગયો. એટલે એનો મતલબ શું કહેવાય? કોથળી 1નો પણ કાળો દડો અને કોથળી 2નો પણ કાળો દડો છે ને. ચલો હવે ગણતરી આગળ જવા દઈએ. તો જો મેં કીધું ને સૂત્ર શું છે તમારું? M/N. તો ચલો કોથળી 1ની અંદર જુઓ કાળા દડા કેટલા છે એ ચેક કરો. તો કોથળી 1ની અંદર કાળા દડા 4 છે. જે આ દેખાય? તો અહીંયા શું લખવું પડે મારે? 4માંથી 1 કાળો દડો. અને કુલ કેટલા છે કોથળી 1માં? 6. તો 6માંથી 1 કાળો દડો. તો જો મેં આ લખ્યું 4C1 અને 6C1. ખબર પડી? કોથળી 1માં કુલ દડા કેટલા? 6. તો કુલ પરિણામ શું થશે? 6માંથી 1 એટલે 6C1. અને ઉપર કેવા લેવાના છે? તો બ્લેક. તો બ્લેક કેટલા છે? 4. તો 4માંથી 1 એટલે 4C1. આ કોનું થયું? કોથળી 1નું. ચલો આવી જ રીતે હવે કોથળી 2નું કરીએ. પાછું ખાસ શું યાદ રાખવાનું કે અથવા હોય તો સરવાળો અને હોય તો શું આવે? ગુણાકાર. તો ચલો હવે કોથળી 2ની ગણતરી. તો ફરીથી એ જ વસ્તુ સમજીએ. શું છે સૂત્ર આપણું? જોજો અહીંયા આગળ M/N. બરાબર? ચલો કોથળી 2 બંને છે. કોથળી 2 હવે એમાંથી કયો દડો લેવાનો છે? કાળો દડો. તો ચલો ચેક કરાવો તો મને કોથળી 2માં કાળા દડા કેટલા છે? જે આ રહ્યા જો છે 2 છે. તો અહીંયા હું શું લખીશ? 2C1. અને કોથળી 2માં કુલ કેટલા છે? 5. તો અહીંયા શું લખીશ? 5C1. ઉતર્યું મગજમાં? તો જો અહીંયા આગળ મેં લખી કાઢ્યું છે 2C1 ગુણ્યા 5C1. ક્લિયર થયું? ફરીથી એકવાર એકદમ કોન્સેપ્ટથી સમજાવું છું, કારણ કે દાખલાનો પહેલો આપણી રીતનો પહેલો દાખલો છે. તો શાંતિથી સમજજો. કોથળી 1 કોથળી 2. ચલો બંનેના કુલ. તો અહીંયા કુલ કેટલા? 6. તો 6માંથી 1. અહીંયા કુલ કેટલા? 5. તો 5માંથી 1. બરાબર? ચલો અહીંયા કાળા દડા કેટલા? 4. તો 4માંથી 1. અહીંયા કાળા દડા કેટલા? 2. તો 2માંથી 1. અને આવે કારણ કે એક દડો અને એક દડો એટલે ટોટલ કેટલા દડા થાય? 2. ક્લિયર થયું? અને આવે એટલે શું કરવાનું? ગુણાકાર. અને અથવા આવે એટલે શું કરવાનો? સરવાળો. બોલો આવડી જશે આ પોઈન્ટ? ચલો હવે જવા દઈએ જવાબ પર. હવે સિમ્પલ થઈ ગયું. તો 4C1 એટલે 4 અને 6C1 એટલે 6, 2C1 એટલે 2, 5C1 એટલે 5. ઉડાડીએ તો 2 તરી 6 અને જવાબ આવશે તમારો 4/15. બોલો આવડે વિદ્યાર્થીઓ? છે ને? મેં કીધું ને કોઈ સૂત્ર નહીં, ફક્ત સામાન્ય બુદ્ધિ. ચલો હવે બંને દડા સફેદ હોય તેની સંભાવના. તો જો મેં અહીંયા લખ્યું છે. જો શું લખ્યું? કોથળી 1નો પણ સફેદ દડો અને કોથળી 2નો પણ સફેદ દડો. તો જો હું આખું સૂત્રથી સમજાવી દઉં. ચલો કોથળી 1માં સફેદ કેટલા? જો 2 છે. કોથળી 1માં સફેદ કેટલા? ચલો ફરી સહેજ લખી દઈએ. ચલો કોથળી 1માં સફેદ કેટલા? 2. તો જો શું થશે? 2C1. કુલ કેટલા? 6. તો શું થશે? 6C1. ચલો કોથળી 2માં સફેદ કેટલા? 3. તો શું થશે? 3C1. એમાં કુલ કેટલા? 5. તો 5C1. ચલો એક કોથળી નંબર 1નો અને એક કોથળી નંબર 2નો, એમ ટોટલ કેટલા થઈ ગયા? 2. ક્લિયર થઈ ગયું? જો અહીંયા તમે ભૂલથી અનેની જગ્યાએ અથવા લઈ લો તો શું થાય ખબર છે? તમારે 2 દડા લેવાના છે, પણ જો અહીંયા તમે અનેની જગ્યાએ અથવા લઈ લો તો તમારી એક જ દડાની પસંદગી થઈ જાય કે કાં તો કોથળી 1નો કાળો દડો, કોથળી 1નો સફેદ દડો અથવા કોથળી 2નો સફેદ દડો. તો કોઈ બી એક જ થઈ ગઈ. એ દાખલો કેવો પડે? ખોટો પડે. ટૂંકમાં શું સમજવાનું? પ્રશ્ન મગજમાં ક્લિયર રાખવાનો કે એક દડા બંને કોથળીમાંથી લેવાના છે. બસ આ વાક્ય બહુ જ અગત્યનું છે. શું બોલું છું ફરીથી? બંને કોથળીમાંથી એક દડા લેવાના છે, એટલે એક દડો તો થવો જ જોઈએ. ક્લિયર? ચલો હવે જઈએ એની ગણતરી પર. તો જો મેં અહીંયા લખેલું છે P/M/N. તો શું લખ્યું? જો અહીંયા આગળ કોથળી 1માં સફેદ કેટલા? 2.
તો 2C1 ભાગ્યા 6C1, કોથળી 2માં સફેદ કેટલા 3, 3C1 ભાગ્યા 5C1, અને હવે ગણતરી આગળ જવા દઈએ તો 2/6 ના છેદમાં 3/5 ભાગ ચલાવીએ તો 2 તરી 6 અને 6 ઉડી ગયા એટલે 5 એટલે 1/5 ક્લિયર થશે. ચલો ત્રીજો પ્રશ્ન, એક દડો સફેદ અને એક દડો કાળો હોય તેની સંભાવના શોધો. હવે આ બહુ સરસ પોઈન્ટ છે. ચલો તમને એવું કીધું કે એક દડો સફેદ અને એક દડો કાળો, પણ તમને એવું કીધું કે કોથળી એકનો જ સફેદ લો, કોથળી બેનો જ સફેદ લો, કોથળી એકનો જ કાળો લો, કોથળી બેનો જ કાળો લો, એવું તમને ઇન્ડિકેટ કર્યું જ કશું ના. તમને એવું નથી કીધું કે આ કોથળીનો સફેદ લો અને આ કોથળીનો કાળો લો. તમને તો ખાલી એટલું જ કીધું કે એક દડો સફેદ લો અને એક દડો કાળો લો. બોલો ઉતર્યું મગજમાં આટલું પહેલી વસ્તુ? ઓકે, હવે તમારે શું કરવું પડે સમજજો કે બંને કોથળીમાંથી એક એક દડો લેવાનો છે. આ પહેલી શરત. એક દડો સફેદ લેવાનો છે અને એક દડો કાળો લેવાનો છે. એટલે હવે શું થશે ખબર? તમને એ ખબર નથી કે કઈ કોથળીમાંથી સફેદ દડો લેવાનો છે અને કઈ કોથળીમાંથી કાળો દડો લેવાનો છે. એટલે આપણે શું કરવું પડે ખબર છે વિદ્યાર્થીઓ? જુદી જુદી બે શક્યતાઓ વિચારવી પડે. જો કેવી રીતે વિચારવાની એ સમજાવું કે ધારો કે પહેલી શક્યતા, કોથળી એકનો તમે સફેદ દડો લો તો પછી ફરજિયાત તમારે કોથળી બેમાંથી કેવો લેવો પડે? કાળો. થઈ ગઈ શરતનું પાલન? બંને કોથળીમાંથી, શરત શું છે જો, બંને કોથળીમાંથી એક એક દડો, બરાબર ને? બંને કોથળીમાંથી એક એક દડો સફેદ અને એક દડો કાળો. થઈ ગયું? આ એક શક્યતા થઈ. હવે જો મેં અહીંયા શું લખ્યું છે? મેં અહીંયા વચ્ચે શું લખ્યું છે? અથવા લખ્યું છે. જો દેખાયું? એટલે હવે મારે બીજી શક્યતા વિચારવાની. બીજી શક્યતા શું વિચારવાની? કે કોથળી એકમાંથી હું કાળો દડો લઉં. અહીંયા શું કર્યું હતું? કોથળી એકમાંથી સફેદ લીધો હતો, તો એનાથી ઊંધું વિચારવું પડે ને. તો કોથળી એકમાંથી કાળો દડો અને આ બાજુ કોથળી બેમાંથી સફેદ દડો. શું થઈ ગયું? ઉતર્યું મગજમાં? ઉતર્યું ને? જો હજી એકવાર લખીને સમજાવી દઉં. શું લખ્યું મેં સમજી લેજો. આ બાજુ જો, કોથળી એકમાં સફેદ અને કોથળી બેમાં બ્લેક. થયું? આ બાજુ કોથળી એકમાં બ્લેક અને કોથળી બેમાં સફેદ. થઈ ગઈ ને બે શક્યતાઓ? બંને કોથળીમાંથી એક એક દડો સફેદ અને એક દડો કાળો. પણ કઈ કોથળીનો સફેદ ને કઈ કોથળીનો કાળો લખ્યું નથી, એટલે આપણે જુદી જુદી બે શક્યતા વિચારી. પહેલી શક્યતા એવી વિચારી કે કોથળી એકમાંથી સફેદ અને બેમાંથી કાળો આવે. બીજી શક્યતા એવી વિચારી કે કોથળી એકમાંથી કાળો અને બેમાંથી સફેદ આવે છે ને. એટલે માટે મેં વચ્ચે શું શબ્દ વાપર્યો? અથવા. અહીંયા શું શબ્દ વાપર્યો? અને વાપરું તો જ એક એક દડો થાય ને. એક ટોટલ કેટલા? 2. એક ટોટલ કેટલા? 2. 2 તો કરવાના જ છે ને? મસ્ત દાખલા. એકવાર શાંતિથી સમજશો તો મગજમાં ઉતરી જ જશે. અને હવે સિમ્પલ ગણતરી જવા દઈએ. તો જો અહીંયા આગળ કોથળી એકમાં સફેદ કેટલા? 2. તો શું થશે? અહીંયા આગળ 2માંથી 1, 6માંથી 1. કોથળી બેમાં કાળા કેટલા? જુઓ તો અહીંયા કોથળી બેમાં કાળા કેટલા? 2. તો 2માંથી 1, 5માંથી 1 છે. ચલો આગળ જઈએ. હવે અથવા હોય તો શું કરવું પડે? મેં હમણાં જ કીધું ને, અથવા હોય તો શું કરવું પડે? પ્લસ. ચલો બીજી ગણતરી. તો જો હવે અહીંયા કોથળી એકમાંથી કાળો દડો છે ને. અહીંયા જો કોથળી એકમાંથી કાળો દડો, તો કોથળી એકમાં કાળા કેટલા છે? 4. તો 4માંથી 1 કુલ કેટલા? 6. તો 6માંથી 1. અહીંયા સફેદ કેટલા? 3. તો 3માંથી 1 કુલ કેટલા? 5. તો 5માંથી 1 છે ને. આવડશે વિદ્યાર્થી મિત્રો? અને હવે સિમ્પલ ગણતરી જવા દેવાની. તો જો 2C1 6 એટલે 2/6 ગુણ્યા 2/5 છે. આ બાજુ જુઓ 4/6 અને ગુણ્યા 3/5 અને આવે એટલે ગુણાકાર અથવા એટલે સરવાળો. તો મેં જો ભાગ નથી ચલાવ્યો, સીધો ગુણાકાર જ કર્યો. ઉપર 2 દુ 4, નીચે 6 પંચા 30 છે. આ જગ્યાએ જુઓ, આ બાજુ જુઓ એની રીતે 4 તરી 12, 6 પંચા 30. 30નો આધાર લઈ લઈએ તો 30ના છેદમાં 12 ને 4 કેટલા થશે? ઉપર 16 અને 16/30 છે. નાનું કરીશું એટલે તમારો જવાબ આવશે 8/15. બોલો આવડે દાખલો વિદ્યાર્થી મિત્રો? શું કર્યું? સિમ્પલ. આવડ્યું કે નહીં? ચલો એક બાર શોર્ટમાં સમજાવી દઉં છું, કારણ કે આ દાખલો મેઇન દાખલો છે, પહેલો દાખલો. ચલો હું અહીંયા સહેજ ઇન્ડિકેટ કરી દઉં છું, સફેદ અને કાળો. ચલો પહેલો દાખલો એવો ગણ્યો. શું ગણ્યો? કે બંને દડા કાળા હોય છે ને. તો એટલે કોથળી 1 અને કોથળી 2. ચલો પહેલો દાખલો કેવો ગણ્યો? કે જેમાં બંને દડા કાળા હોય, તો અહીંયાથી બી બ્લેક, અહીંયાથી બી બ્લેક. બીજો દાખલો કેવો ગણ્યો? કે જેમાં બંને દડા સફેદ હોય, તો અહીંયાથી બી સફેદ, અહીંયાથી બી સફેદ. અને ત્રીજો દાખલો કેવો ગણ્યો? કે જેમાં એક કાળો ને એક સફેદ હોય, તો અહીંયા આગળથી સફેદ લીધો કે બ્લેક લીધો? પહેલાં સફેદ લીધો, તો સફેદ અને બ્લેક અથવા બ્લેક અને સફેદ. બોલો ઉતરે આખો દાખલો મગજમાં? છે ને? સરસ. પ્રેક્ટિસ કરજો તો આવડી જ જશે. અને હવે ઝડપથી સમય ન બગાડતા જઈએ બીજા દાખલા પર. ચલો આ છે નવી ચોપડીનો સ્વાધ્યાય 1.4નો કયો દાખલો? 7મો દાખલો છે. ચલો ઝડપથી જોઉં છું. અહીંયા શું કહે છે? એક પેટીમાં 2 સોનાના અને 4 ચાંદીના સિક્કા છે.
જ્યારે બીજી પેટીમાં 3 સોનાના અને 5 ચાંદીના સિક્કા છે. તો હું શું કરીશ, ઝડપથી પેટી દોરી કાઢું. જો છે પેટી 1 અને પેટી 2. આટલું આ કાચું કામ કરેલું હશે ને તો બહુ મજા આવશે દાખલો ગણવાની. તો પેટી 1માં સોનાના 2 અને ચાંદીના 4, પેટી 2માં સોનાના 3 અને ચાંદીના 5. તો જો અહીંયા કુલ કેટલા 6, અહીંયા કુલ કેટલા 8 છે. ચલો હવે આપણે જઈએ મુખ્ય મુદ્દા પર. શું કહે છે જોજો. હવે પ્રત્યેક પેટીમાંથી યાદચ્છિક રીતે એક એક સિક્કો પસંદ કરવાનો છે. જો મેં અહીં લખીને બતાવી દીધું. એટલે ટોટલ 2 સિક્કા લેવાના. ટોટલ કેટલા સિક્કા લેવાના 2. કેવી રીતે પાછા, પેટી 1માંથી 1 અને પેટી 2માંથી 1. ફરજિયાત જ બંને કોઈ એક પેટીમાંથી 2 નહીં લેવાના, બંને પેટીમાંથી એક એક લેવાના. ક્લિયર આટલું? ઓકે ચલો હવે બંને પેટીમાંથી એક એક છે તો જોઈ લઈએ પ્રશ્ન શું કહે છે. તો આપણને એવું કહે છે કે એક સિક્કો સોનાનો અને એક સિક્કો ચાંદીનો હોય છે ને. આગળના જેવો જ દાખલો, આગળના ત્રીજા મુદ્દામાં જે હતો ને, મેં એના માટે જ એ દાખલો બનાવ્યો હતો. આ દાખલો તમને આવડે ને એના માટે જ મેં એ દાખલો બનાવ્યો હતો. તો જો બંને શું કહે છે અહીંયા આગળ કે એક સિક્કો સોનાનો અને એક સિક્કો ચાંદીનો. ચલો ફિક્સ થઈ ગયું. પણ આપણને એવું કીધું કે કઈ પેટીનો સોનાનો અને કઈ પેટીનો ચાંદીનો? ના, એવું નથી કીધું. તો વિદ્યાર્થીઓએ કેટલી શક્યતા વિચારવી પડે? 2 શક્યતા. ખ્યાલ આવ્યો ને? વિદ્યાર્થીઓ કેટલી શક્યતા વિચારવી પડે? 2 શક્યતા. તો જો મેં અહીંયા ઇન્ડિકેટ કરીને લખ્યું કે કઈ પેટીમાંથી સોનાનો અને કઈ પેટીમાંથી ચાંદીનો સિક્કો લેવો એવું કહ્યું નથી છે. તો માટે હવે આપણે શું કરીશું જોજો, આપણી રીતે કરવાનું છે. એવું જરૂરી નથી કે તમે પહેલાં આ ગણો ને પછી આ ગણો. તો જો મેં શું કર્યું, પેટી 1માંથી સોનાનો સિક્કો અને પેટી 2માંથી ચાંદીનો સિક્કો. થઈ ગઈ શરતનું પાલન. શું શરત હતી? બંને પેટીમાંથી એક એક સિક્કો લો, એક સોનાનો લો અને એક ચાંદીનો લો. તો થયું ને 2 શરતોનું પાલન. જોઈ લો હવે, પેટી 1માંથી સોનાનો સિક્કો અને પેટી 2માંથી ચાંદીનો સિક્કો. હવે આવે બીજી શક્યતા. બીજી શક્યતાને આપણે શું બોલીશું? અથવા. આ મેન અગત્યનું છે. હવે એનાથી ઊંધું લેવાનું કે હવે શક્યતા શું હોઈ શકે? તો કે પેટી 1માંથી ચાંદીનો લો છે અને પેટી 2માંથી શું કરો? સોનાનો લો. બોલો, આટલું વિચારી શકો ને તમે? એટલે બંનેમાંથી શું કર્યું આપણે? જુદી જુદી શક્યતાઓ લીધી છે ને. પેટી 1માંથી ગોલ્ડ લીધું અને પેટી 2માંથી સિલ્વર લીધું. કીધું છે ને આપણને, એ જ કીધું છે કે બંને પેટીમાંથી એક એક લો. અહીંયા આગળ શું કર્યું? પેટી 1માંથી સિલ્વર લીધું અને પેટી 2માંથી ગોલ્ડ લીધું. બોલો, થાય દાખલો ક્લિયર? બસ આટલું સિમ્પલ વિચારતા આવડી જશે તો આ પેટીવાળા દાખલાઓમાં કોઈ તકલીફ પડશે નહીં. ચલો હવે બધાની કિંમત મૂકી દઉં. જોજો હા, સહેજ ઝડપ થાય ને એટલે આખું પતાવી દઉં છું. જો હવે હું ઇન્ડિકેટ કરીશ બધું. ચલો પેટી 1માં સોનાના કેટલા? 2. કુલ કેટલા? 6. તો 2C1 6C1. ચલો પેટી 2માં ચાંદીના કેટલા? 5. કુલ કેટલા? 8. તો જો 5C1 8C1 થયું ને. ચલો એનાથી બીજું હવે. તો જો હવે પેટી 1માં ચાંદીના કેટલા? 4. કુલ કેટલા? 6. તો 4C1 6C1 છે. ચલો પેટી 2માં સોનાના કેટલા? 3. કુલ કેટલા? 8. તો 3C1 ભાગ્યા 8C1 થયા ને. બસ પછી તો ગણતરી જ કરવાની છે ખાલી. આ દાખલો 3 માર્કમાં પૂછાય ને તો આવડવો જ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો શું થશે હવે? 2C1 આપણે 6C1 એટલે બધામાં એક જ થવાનું ને. તો 2/6 5/8 વત્તા 4/6 3/8. ક્યાંય અહીંયા ઉડાવવાનું નહીં, સીધો આધાર. તો ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો ગુણાકાર નીચે. 2 × 5 10, 4 × 12/48 છે ને. 10/48 12/48. 48નો આધાર લઈ લઈએ તો 10 + 12 એટલે શું થયું તમારું? 22/48. અને હવે નાનું કરીએ તો 11 દુ 22 અને 24 દુ 48 છે. દાખલાનો જવાબ ક્લિયર? બોલો વિદ્યાર્થી મિત્રો, આવડશે ને? બહુ જ સરસ દાખલા છે, કોઈ તકલીફ વગર શીખજો. ફક્ત એટલું યાદ રાખવાનું છે કે તમારે એટલું નક્કી કરી લેવાનું દાખલો શું કહે છે એ પ્રમાણે જવાનું છે, આપણી ઈચ્છા પ્રમાણે નહીં. દાખલો એવું કહે કે બંને એક જ પેટીમાંથી લો તો એક જ પેટીમાંથી લેવાના, બીજામાં 0 કરી દેવાનું. ખ્યાલ આવે? દાખલો એવું કહે કે બંનેમાંથી એક એક લો તો બંનેમાંથી એક એક લેવાનું. ખ્યાલ આવ્યો? એ દાખલો કહે ને એ પ્રમાણે જવું પડે. બસ આ વસ્તુ ક્લિયર રાખજો. અને આપણને એવું કહે કે એક સોનાનો લો અને એક ચાંદીનો લો તો પછી આપણી રીતે 2 શક્યતા વિચારવી પડે કે ભાઈ કઈ પેટીમાંથી સોનાનું, એવું તો દાખલા એવા આપણને કીધું નથી. તો એ વખતે આપણી રીતે 2 શક્યતા વિચારવાની કે એકમાંથી સોનાનો એકમાંથી ચાંદીનો, પછી અથવા બીજું કરીને વિચારવાનું એકમાંથી ચાંદીનો અને એકમાંથી સોનાનો. ખબર પડે તો જ દાખલો આવડશે. આ સામાન્ય બુદ્ધિ જે સંભાવના નથી આવડતું એ આ મુદ્દાઓના કારણે નથી આવડતું. આટલી વિચાર શક્તિ જે વિદ્યાર્થીમાં હશે એને દાખલો શીખવામાં કોઈ તકલીફ પડશે નહીં. તો ફરીથી એકવાર વિષય શિક્ષક સૌમિલ ભાવસાર હું દરેક વિદ્યાર્થી અને વાલીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તેમણે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું સૌનો આભારી છું. આપ સૌ ખૂબ જ ઉજ્જવળ પરિણામ મેળવો તેવી દરેક વિદ્યાર્થીને શુભેચ્છા. થેન્ક યુ સો મચ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.